અને ગુરુના વસનમાં હાલશું તો જ આ વસ્તુ સિદ્ધ થાય ને તો જ પ્રાપ્ત થાય. આ સર વસન જાણ્યું અને સર્વે જાણ્યું પછી બહુ ભમવું ને એમ કે છે. હા, એ તો જેને ગુરુનું વસન મળી ગયું છે. હા, ભમવું નહીં એવું ગંગામાઈ કોને જેને ગુરુ વસન મળી ગયું છે. હા, ગુરુ વસન મળે, ગુરુની પ્રાપ્તિ થાય પછી જ સાધકને અભ્યાસ જાગે. ત્યાં સુધી અભ્યાસ ન જાગે. અભ્યાસ અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં કરવા વ્રત ને તીરથ. વ્રત ને તીરથ આ પછી નહીં કરવા. અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં કરવા મંડપ ને મેળા. આ એક જે ગુરુમુખી છે એને માટે છે. જે ગુરુ યાત્રા બધી મુકાઈ જાય. આ પણ ગુરુના વસનમાં હાલવું પડે. ગુરુ પ્રાપ્ત થાય પછી અભ્યાસ જાગે. અભ્યાસ એટલે શું? આ તો ગંગામાના શબ્દો છે. ગંગાભાઈ આ ભજનમાં આપણે ચોખ્ખું જ કીધું છે કે અભ્યાસ જાગ્યા પછી આ વસ્તુ નહીં કરવી. બરાબર. હવે ભમુની એટલે કે આપણે વ્રત ને તીરથ એટલે કે વ્રત કે કોઈ સ્થાનમાં જ્યાં તીર્થ વ્રતો છે ત્યાં બહુ ભટકવાનું નથી. મુકાઈ જાય. હા, આ બધા તીર્થો કરવાની, વ્રત કરવાની. હા, પણ આ બધું અભ્યાસ જાગે એના માટે છે. આ અભ્યાસ જાગ્યો ને બધું છૂટી ગયું. અને અભ્યાસ કરવો કેમ? તો ગંગામાએ કીધું વસુનું ન કરવો અભ્યાસ. વસન એટલે કે શબ્દ, શબ્દ એટલે મંત્ર, મંત્ર એટલે વસન. એટલે ગુરુએ જે વસન રૂપી આત્માની ભાળ કરાવી છે એનો અભ્યાસ, મંત્રનો અભ્યાસ કરો પ્રથમ. આ તો અભ્યાસ કરવો એટલે આપણે પેલા ધોરણની સીડીનું પગથિયું ગણાય. એટલે અભ્યાસ એટલે ભણવું. એટલે હવે તમને ગુરુ મળ્યા છે, તમને ગુરુએ મંત્ર આપ્યો છે, તો એ મંત્રને હવે તેની ભણો અને ભણવામાં ધ્યાન આપો. રખડવામાં ભટકવામાં ધ્યાન દેવાનું નથી. એટલે મંત્રનો ભણવો કેમ? એનો અભ્યાસ કરવો કેમ? જ્યારે મંત્રનો અભ્યાસ શરૂ થઈ જાય છે એટલે જ્યાં સુધી મંત્રને ભણીશું નહીં ત્યાં સુધી આપણી અંદર અજંપા શરૂ નહીં થાય. ત્યાં સુધી સોહમ જાગશે નહીં. જ્યાં સુધી સોહમ નહીં જાગે ત્યાં સુધી આપણી સુરતા નિરતાની અંદર નહીં ભળે. અને નિરતા અને જયારે નિરતાની અંદર નહીં ભળે અને નિરતા જયારે નિરાધાર જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અલખ પુરુષ જણાતો નથી. હવે નિરાધાર નિરતિ કારે થાય? જ્યાં સુધી સુરતા નિરતિમાં ન ભળે ત્યાં સુધી નિરતા નિરાધાર થઈ જ ન શકે. અને સુરતા નિરતિમાં કારે મળે? જ્યાં સુધી અજંપા શરૂ ન થાય ત્યાં સુધી સુરતા નિરતિના ઘર સુધી પહોંચી ન શકે. અને અજંપા ક્યારે શરૂ થાય? જ્યાં સુધી નાભી ચક્રમાંથી ઉલટ પવન ન ચડે ત્યાં સુધી અજંપા શરૂ થતા નથી. હવે નાભીમાંથી ઉલટ પવન જ્યાં સુધી ન થાય, જ્યાં સુધી સાધક ગુરુના વસનનો અભ્યાસ ન કરે ને ત્યાં સુધી ઈ જ્ઞાન જાગવાનું નથી. એટલે આ નુરત સુરતની સીડી છે. નુરત સુરતનો અભ્યાસ છે. આપણને ગુરુ દીક્ષાની અંદર આ જ વસ્તુ આપણને સમજાવે એટલું નહીં, આપણને સામે બેસાડીને પ્રેક્ટિકલ આપણને કરીને બતાવે સાધકને. અને આ અભ્યાસ આપણને કેમ, આપણને ભણવા જાય તો શિક્ષક આપણને લેશન આપે તો એક પાટીમાં બધું લખી દે, એટલું લખતો હોય, એને જોઈને આપણે લખવાનું છે. એવી જ રીતે સાધક ગુરુ પાસે દીક્ષા લે ત્યારે એને જે અભ્યાસ કરવાનું છે એને પ્રેક્ટિકલ બતાવી દે. આપણને ધ્યાનમાં બેસાડી સુરત નિરતમાં નિરતા ને સુરતાને બાંધી કરી વસનની અંદર પરિપૂર્ણ આપણને ત્રિકુટી સુધી પહોંચાડી દે છે. આ જે લેશન આપે છે આનો આપણે અભ્યાસ કરવાનો. હવે આનો એક બે ત્રણ વિડીયો મેં મૂકેલા છે. પણ વસુનો અભ્યાસ કરવો એટલે શું? અભ્યાસ કરવો કેમ?
હા આના વિડીયો મૂકેલા છે પણ નામ બીજું હોય પણ વસાળા આડી વાત આવી હોય તો પાછું આપણે કીધું હોય એમ. તો આપણે મજા આવે છે. હમણાં બહુ મજા આવે છે, વિડીયો સાંભળું જ છું. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.